હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સ્વરાજ વ્લોગ્સ। તો આજે આપણે એક નવી ફરાળી ડીશ લઈને આવ્યા છીએ જેનું નામ છે ફરાળી મેગી। હવે મેગી પણ આપણે ફરાળી બનાવીશું। તો જેમાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સમાં મીઠા લીમડાના પાન 2 થી 3 નંગ, 2 થી 3 મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 2 નંગ મેં ખમણેલા બટેકા લીધા છે, જેને કાચા જ મેં ખમણી લીધા છે, અને માંડવીનો ભૂકો, શેકેલા માંડવીની ફોતરી ઉતારીને તેનો ભૂકો મેં તૈયાર કરી લીધો છે, અને જીરું વઘાર માટે, તેમજ શેકેલ જીરાનો પાવડર, મરી પાવડર અને 1 વાટકો છાશ આપણે યુઝ કરીશું। તો ચાલો હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા જોઈ લીધા, તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે એક તપેલામાં તેલ ગરમ કરી લેશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરીશું। તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો જીરું એડ કરીને આપણે ચેક કરી લઈએ કે હા તેલ ગરમ થઈ ગયું। ત્યારબાદ આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું। લીમડું સરસ ફૂટી જાય પછી આપણે તેમાં મરચાં એડ કરીશું, અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે। મરચાં સરસ રીતે સતળાઈ ગયા બાદ આપણે તેમાં આદું એડ કરીશું। જોઈ શકો છો મરચાં સરસ સતળાઈ ગયા છે, તો હવે આપણે આદું એડ કરીશું। આદું સરસ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય એટલે પછી આપણે તેમાં બટેકાનું ખમણ જે કરેલું છે એને એડ કરશું। અને જો બટેકા ખમણીને તરત જ તમે તેને પાણીમાં રાખજો, નહીંતર પછી બટેકા છે ને લાલ થવા લાગે છે, એટલે પાણી નિતારીને હવે તે આપણે ખમણ એડ કરી દીધું છે। હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। તો બટેકા સરસ રીતે મિક્સ થઈ ગયા છે બધા જ મસાલા સાથે। હવે તેને આપણે સાંતળી લઈશું, એટલે બટેકા થોડાક સોફ્ટ થવા લાગશે અને મિશ્રણ પણ થોડુંક ઘટ એકદમ થવા લાગશે। એટલે આપણે હવે જો મિશ્રણ સરસ કૂક થવા લાગે તે માટે આપણે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ જ રાખશું, એટલે બટેકા સરસ ચડી જાય, નહીં તો બટેટા કાચા રહેશે અને ચોંટવાનું પણ નીચે તળિયે બેસવા માંડશે એવું થશે। એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખી અને આપણે બટેકા સરસ ચોળવી લઈશું। બટેટા કૂક થવા લાગે એટલે આપણે એમાં સ્વાદ અનુસાર સિંધાલું નમક એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે બટેકા સરસ કૂક થવા લાગ્યા છે, તો આપણે તેમાં હવે હળદર એડ કરીશું। હળદર થોડી ચડિયાતી રાખશું, કેમ કે પછી આપણે તેમાં છાશ એડ કરશું તો તેનું કલર। હળદર સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તમે જોઈ શકો છો કે બટેટા સરસ કૂક થવા લાગ્યા છે, તો આપણે હવે તેમાં બ્લેક પેપર પાવડર એટલે કે મરીનો પાવડર પણ એડ કરશું આ સમયે, અને શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી એને પણ બટેટા હારે સાંતળી લઈશું। હવે સરસ રીતે બધું મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં માંડવીનો ભૂકો અને છાશ એડ કરીશું। સોરી કે છાશ જે મેં 1 બાઉલ એડ કરી એ વિડીયોમાં હું લઈ નથી શકી, તો છાશ 1 બાઉલ એડ કરવાની। પછી જો તમને જેવું ઢીલું પસંદ હોય એ પ્રમાણે તમે ઓછું પ્રમાણ કે વધારે પ્રમાણ લઈ શકો છો। ને જો આમાં તમે લાલ મરચાંનો પાવડર પણ એડ કરવો હોય તો કરી શકો છો, પણ મેં આમાં મરી પાવડર લીધો છે અને મરચાં પણ તીખા એડ કર્યા છે, એટલે પછી મેં લાલ મરચું પાવડર સ્કીપ કર્યો છે। જો તમારી ઈચ્છા હોય તો તમે એડ કરી શકો છો। હવે આપણે તેમાં થોડી ધાણા ભાજી હારે એડ કરી દઈએ એટલે તેનો પણ સરસ સ્વાદ એમાં બેસી જાય, અને પછી આપણે લાસ્ટમાં ગાર્નિશિંગ ટાઈમે પણ થોડી ધાણા ભાજી એડ કરીશું। ધાણા ભાજી એડ કરીને આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેને કૂક થવા દઈશું। તો રેડી છે આપણી ફરાળી મેગી। અને આ જો તમે ફરાળના બદલે એવી જ રીતના અમથા બચાવવા માટે બનાવો ને તો પણ હેલ્થ માટે સારી છે, કેમ કે જે મેંદાની મેગી બચ્ચા ખાય અને એને થોડું પાચન શક્તિ નબળી થાય એના કરતાં તમે આ પણ તેને ટ્રાય કરાવી શકો છો। તો તૈયાર છે આપણી ફરાળી મેગી। થેન્ક યુ।